આરંભે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં એકાએક ઠંડીનું જોર વધતા વાયરલ ફીવરના કેસોમાં વધારો થયો। વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 10 થી 11 ડિગ્રી નોંધાયું છે અને તેવામાં મધ્ય ગુજરાત અને શહેરની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં પણ વાયરલ ફીવરના કેસો જોવા મળ્યા। જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે તાજેતરના દિવસોમાં વાયરલ ફીવર કેસો જોવા મળતા હોય છે, પરંતુ હવે હેલ્ધી સિઝનની શરૂઆત થઈ છે અને આ સિઝનમાં ઠંડીથી બચવાના ઉપાયો કરવા જોઈએ અને હેલ્ધી ખોરાક તરફ વળવું જોઈએ, જેનાથી વાયરલ ફીવરથી બચી શકાય છે। જો અત્યારે હેલ્ધી સિઝન આવી રહી છે એટલે લોકોએ ખાઈ પીને સ્વસ્થ રહેવાની જરૂર છે અને ઠંડીથી બચવાની જરૂર છે। એના માટે ગરમ કપડાં પહેરવા પડે અને કાન નાકમાં ઠંડો પવન ના જાય એનું ધ્યાન રાખવું પડે। હાલ કેવા પ્રકારના કેસ આ જે ગરમી અને ઠંડીની બેવડી ઋતુ શરૂઆતના દિવસોમાં જે જોવા મળી એ દરમિયાન કેવા પ્રકારના કેસો સામે આવે છે? અત્યારે વાયરલ ફીવરના કેસો છે ઠંડીના લીધે, પણ એટલા બધા નથી। અત્યારે આમ હેલ્ધી સિઝન હોય એવું લાગી રહ્યું છે। શું કાળજી રાખવી જોઈએ અત્યારે ખાસ કરીને? બસ અત્યારે શું કહેવાય કે આખા વર્ષમાં જે શક્તિદાયક જે ખોરાક છે એ અત્યારે વિપુલ પ્રમાણમાં લીલા શાકભાજી અને ફળો આવી રહ્યા છે, તો એનો સેવનથી શું કહેવાય વિટામિન, પ્રોટીન અને એમને મિનરલ્સ મળી રહે, એના માટે સ્વસ્થ સારો ખોરાક ખાવો જોઈએ। અત્યારે વાયરલ ફીવરના કેસો છે ઠંડીના લીધે, પણ એટલા બધા નથી। અત્યારે આમ હેલ્ધી સિઝન હોય એવું લાગી રહ્યું છે। ડિસેમ્બરના આરંભે જ જે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો તે બાદ હવે સતત છેલ્લા 4 દિવસોથી તાપમાનનો જે પારો છે તે ગગડી રહ્યો છે અને તેને જ કારણે ક્યાંક જે વાયરલ ફીવરના કેસો છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે એસએસજી હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ લાંબી કતારો લાગેલી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રકારે જે પ્રકારે અહીં દર્દીઓ છે તેમનો ઉભરાવો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 4-5 દિવસથી જે તાપમાનનો પારો છે તે સતત ગગડ્યો છે। 10 થી 11 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ 10 ડિગ્રીથી 11 ડિગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો છે, ત્યારે જે વાયરલ ફીવરના કેસો છે તે સતત વધી રહ્યા છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ગઈકાલે જ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં હજુ પણ જે તાપમાનનો પારો છે તે હજુ ગગડવાની શક્યતા છે। તો ડૉક્ટરોનું પણ એવું માનવું છે કે હવે હેલ્ધી સિઝનની શરૂઆત થઈ રહી છે, ત્યારે આ સિઝનમાં ઠંડીથી બચવાના ઉપાયો કરવા જોઈએ અને હેલ્ધી ખોરાક તરફ વળવું જોઈએ, જે શરીર માટે સારા હોય તેવા ખોરાક લેવા જોઈએ। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।